મારું નામ કેડી જાડેજા, કચ્છ લડાયક સંઘ. હાલ એક અંજાર આદિપુરનો જે કેસ થયો છે, જે આપણે જોયું કે દારૂ બુટલેગર વેચી રહ્યા છે ખુલ્લેઆમ, અને વચ્ચે માર્ગ જે જતા હોય, જે આજુબાજુ પડોશીઓ છે એમને પણ તકલીફ પડી રહી છે, એટલે સુધી હદ થઈ ગઈ છે. એટલે આના પાછળ ક્યાંક ને ક્યાંક આપણો પોલીસ તંત્ર નાકામ હોય એવું લાગી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર લાજ કાઢી રહ્યું એવું લાગી રહ્યું છે. આપના માધ્યમથી મારે પોલીસ તંત્રને કેવું છે, આપણે એસપી સાહેબને પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ બંનેને કેવું છે, આ ખાલી અંજાર અને આદિપુર પૂરતો નહીં પણ આખા કચ્છની અંદર આ દૂષણ બહુ ફેલાઈ ગયું છે. તમે ગલીએ ગલે દૂધ નથી મળતું પણ દારૂ મળી રહ્યું છે. કચ્છની અંદર દેશી દારૂ હોય કે વિદેશી દારૂ હોય, એટલું બધું મળી રહ્યું, જંતો મળી રહ્યો છે. તમે જો ઘણીવાર તમને જાહેર રસ્તા ઉપર પિયકડો પીને જેમ તેમ તોફાનો કરી રહ્યા છે. તો આની પાછળ ક્યાંક ને ક્યાંક પોલીસની નબળી કામગીરી દેખાઈ રહી છે. મારો આપના માધ્યમથી ગૃહમંત્રી સાહેબને પણ કેવું છે અને પોલીસ તંત્રને પણ કેવું છે કે તાત્કાલિક ધોરણે આ વસ્તુ બંધ થવી જોઈએ. જો નહીં થાય તો આવનારા દિવસોની કચ્છની અંદર પણ લઠાકાંડ થાય તો કઈ મોટી વસ્તુ નથી. અને ખાસ એવું પ્રજાના અને પબ્લિક દ્વારા એવું સંભળાવવા મળ્યું છે, ભુજ સિટીની અંદર પણ જો એક નામચીન બુટલેગર દ્વારા રોજની 300 પેટી જે દારૂ વેચાઈ રહ્યું હોય અને એના મળતિયાઓ દ્વારા મોટી દારૂની હેરફેર થઈ રહી હોય, તો તંત્ર ક્યાંક ને ક્યાંક છૂટું છે. ક્યાંક ને સામાજિક અગ્રણીઓ છે કે જે પણ આજુબાજુના પડોશીઓ આવું ક્યાં પણ બનતું હોય તો તાત્કાલિક ધોરણે બંધ કરાવવા જોઈએ અને જનતા રેડ કરવી જોઈએ. ખાસ આપના માધ્યમથી મારે પાછું ફરીને પોલીસ તંત્રને કેવું છે કે આપણી પાસે યુવા પોલીસ અધિકારીઓ છે, અત્યારે નવા બધા પીએસઆઈ આવ્યા છે, તો એમને તાત્કાલિક ધોરણે એમને પણ તાત્કાલિક ધોરણે આપના વિસ્તારોની અંદર જે બીટ જમાદારો હોય કે જે પણ હોય એમને કાર્યવાહી સોંપવામાં આવે. એસએમસી ને પણ મારા આપના માધ્યમથી નિવેદન છે કે તાત્કાલિક ધોરણે દારૂ બંધ થવો જોઈએ, અને જો નહીં થાય તો આવનારા દિવસોની અંદર કચ્છ લડાયક સંઘ પણ આ લડત ચાલુ કરશે.